બહુચરાજી મંદિરમાં કરાઈ વિશેષ પૂજા અર્ચના। માક્ષર સુદ બીજમાં બહુચરાજીનો પ્રાગટ્ય દિવસ હોવાથી બહુચરાજી માતાજીને રસ અને રોટલીનો પ્રસાદ અર્પણ કરાયો હતો। આનંદ ગરબા મંડળ, બહુચર માતાજી ટ્રસ્ટ તેમજ ભક્તોએ 3500 લીટર રસ, રોટલી અને 1100 કિલોના અન્નકૂટ ધરાવ્યા હતા। માક્ષર સુદ બીજને લઈને ભક્તોનું ઘોડાપૂર પણ ઉમટ્યું હતું। ઉલ્લેખનીય છે કે 339 વર્ષ પહેલા વલ્લભ ભટ્ટની લાજ રાખવા માતાજીએ પરચો પૂર્યો હતો। માતાજીના પરચાને જીવંત રાખવા બહુચરાજી આનંદના ગરબા મંડળ દ્વારા આ યાદગીરી રૂપે માક્ષર સુદ બીજે તીર્થધામ બહુચરાજીમાં માં બહુચરની આરતી બાદ રસ રોટલીનો પ્રસાદ શ્રદ્ધાળુઓને વહેંચવામાં આવ્યો હતો। આજના દિવસનું મહત્વ એ છે કે માતાજીના પરમ ભક્તને બહુચર માતાજીએ 349 વર્ષ પૂર્વ પરચો આપ્યો હતો। એમની નાતને રસ રોટલીને જમાડી હતી। એને અનુસંધાનમાં એ પરચાના પર્વને યાદ કરતા શ્રી બહુચર માતાજી આનંદ ગરબા મંડળ તેમજ બહુચર માતાજી ટેમ્પલ ટ્રસ્ટ તેમજ માના ભક્તોના સાથ અને સહકારથી આજના દિવસને ભવ્યથી અતિ ભવ્ય ઉજવવાનું અમારો એક હેતુ છે। બહુ આનંદ થઈ રહ્યો છે। અમારું સૌભાગ્ય છે કે માએ અમને આ તક આપી। આનંદના ગરબા પરિવાર તથા બહુચર માતાજી ટેમ્પલ ટ્રસ્ટે જે અમને આ લાભો આપ્યો છે। વર્ષો સુધી અમારી જ્યાં સુધી યથાશક્તિ છે એ પ્રમાણે લાભ લઈશું। આ સરસ આયોજન આનંદ ગરબા પરિવાર અને બહુચરાજી મા ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે। માતાજીએ પોતાના પરમ ભક્ત વલ્લભ ભટ્ટ અને ધોળારામની લાજ રાખવા માટે સ્વયં પોતે ભગવતી બાલા ત્રિપુરાંબા અને નારસંગવીરનું રૂપ લઈ અને જે રસ અને રોટલીની નાતની માગણી કરવામાં આવી હતી આવા ભર શિયાળાની અંદર, તો માતાજીએ પોતાના ભક્તની લાજ રાખવા માટે અને સ્વયં પોતે આજના દિવસે પ્રાગટ્ય કરી અને રસ અને રોટલીની નાત કરાવી હતી। બસ એની સ્મૃતિમાં આજના દિવસે બહુચરાજી મંદિર પરિસરની અંદર આવેલા તમામ ભક્તોને રસ રોટલી પ્રસાદ સ્વરૂપે આજના દિવસે ખાસ આપવામાં આવે છે। લગભગ 3 થી 4 હજાર લીટર રસ આજના દિવસે ભક્તોને પ્રસાદ તરીકે વહેંચવામાં આવે છે અને લગભગ અંદાજે 1000 કિલો જેટલું અહીંયા માતાજીનો અન્નકૂટો ધરાવવામાં આવ્યો છે। વલ્લભ ભટ્ટ અને ધોળા ભટ્ટ બંને માતાજીની પ્રાર્થનામાં બેસી ગયા અને એમના પર પ્રસન્ન થઈ માતાજીએ વલ્લભ ભટ્ટનું રૂપ લીધું, નારસંગાવીરે ધોળા ભટ્ટનું રૂપ લીધું અને આ બંને રૂપ લઈ અને સમગ્ર જ્ઞાતિને ભર શિયાળે રસ અને રોટલીનું ભોજન કરાવ્યું। આ સમગ્ર ચમત્કારી ઘટનાના યાદગીરી રૂપે દર વર્ષે માક્ષર સુદ બીજના દિવસે આ મંદિર ખાતે રસ અને રોટલીનું ભોજન કરવામાં આવે છે। આ સમગ્ર જે કાર્યક્રમ છે એ આનંદ ગરબા મંડળ તથા બહુચરાજી ટ્રસ્ટ દ્વારા આયોજિત કરવામાં આવેલ છે।